લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુરની કોંગ્રેસ મજબૂત થઈ. લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુરમાં કોંગ્રેસ મજબૂત થઈ. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર જામસિંગ રાઠવાએ કોંગ્રેસને કર્યો ટેકો. છોટાઉદેપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જામસિંગ રાઠવાએ કર્યો ટેકો. છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર જામસિંગભાઈ રાઠવાએ ટેકો કરતા કોંગ્રેસ ઉમેદવાર લોકસભામાં મજબૂત થઈ. ભારત આદિવાસી પાર્ટીના લોકસભાના ઉમેદવાર જામસિંગ રાઠવાએ કોંગ્રેસને ટેકો કરતા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે અને આજની જે પ્રેસ વાર્તા છે ખાસ હેતુથી રાખવામાં આવી છે. આપને જણાવતા હું આનંદ અનુભવું છું કે ભારતીય આદિવાસી પાર્ટીના 21 છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર માનનીય જામસિંગભાઈ રાઠવા સાહેબ એમની ઉમેદવારી પરત લઈને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને સમર્થન જાહેર કરી રહ્યા છે. એ અમારા માટે ખૂબ જ મોટી વાત છે. જામસિંગભાઈ સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એ લાંબી કારકિર્દી એમને બેંકના મેનેજર તરીકે, અધિકારી તરીકે રહી છે અને સમાજના અનેક મુદ્દા ઉઠાવતા રહ્યા છે. એવા વ્યક્તિ આ ગઠબંધનની સાથે થાય તો ચોક્કસ પૂરા વિસ્તારમાં એની ખૂબ સારી અસર થશે અને એનાથી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને ખૂબ ફાયદો થશે. હું એમનો આપના માધ્યમથી આજે ઉમેદવારી પત્રોની ચકાસણી સવારના 11 રાખવામાં આવેલી હતી. અહીંના ઓબ્ઝર્વર થોડા 10 મિનિટ મોડા થયા એટલે મોટું કમસમ થયું. ચકાસણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારું પત્ર માન્ય થતા અહીંયા મારા મિત્ર જામસિંગભાઈ રાઠવા તેઓએ પણ ઉમેદવારી કરી છે બીએપી બાપ પાર્ટીમાંથી અને તેઓ પોતે સ્વૈચ્છિક રીતે કોંગ્રેસને મદદ કરવા માટે અહીંયા આવ્યા છે. ત્યારે એમણે પોતે જ કીધું કે મારું મેન્ડેટનું ફોર્મ પાછળથી રજૂ થયું છે તો મે બી કદાચ ચૂંટણીના નિયમો પ્રમાણે કદાચ રદ. છોટાઉદેપુર આદિવાસી સીટ પર હું ભારત આદિવાસી પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવેલી અને છેલ્લા હું કેટલાય વખતથી, મારું નામ જામસિંગભાઈ હીરાભાઈ રાઠવા, હું વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા રાઠવા સમાજનો પ્રમુખ છું. પણ છેલ્લા કેટલાય વખતથી જે છોટાઉદેપુર જિલ્લામાં જાત જાતના પ્રશ્નો યુસીસી માટે પણ આવેદનપત્ર આપ્યું હતું. એમાં આદિવાસીઓને શું થાય છે, હિત અહિતની પણ ચર્ચાઓ તે વખતે થઈ હતી. એ જ રીતે નકલી કચેરીઓ, છોટાઉદેપુર જિલ્લાની જે ગ્રાન્ટો ખવાઈ જાય છે તેના માટે પણ રજૂઆતો કરી હતી. એવી રીતે જે વર્ષોમાં ખનન થઈ રહ્યું છે સતત, તેની માટે પણ કર્યું. અને